AIB21નો સિલેબસ ઓફિશિયલી રિલીઝ થઈ ગયો છે, પણ 90% સ્ટુડન્ટ્સને હજુ પણ ખબર નથી કે શું વાંચવું અને ક્યાંથી સ્ટાર્ટ કરવું. જો તમે પણ કન્ફ્યુઝ છો તો આ વિડીયો તમારા માટે ગેમ ચેન્જર સાબિત થઈ છે. આજે હું તમને AIB21નું કમ્પ્લીટ સિલેબસ ગુજરાતીમાં સિમ્પલ રીતે સમજાવવાનો છું અને સાથે સાથે એક્ઝેક્ટ સ્ટ્રેટર્જી પણ આપીશ, જેથી તમે ફર્સ્ટ એટેમ્પ્ટમાં આ પરીક્ષાને ઇઝીલી પાસ આઉટ કરી શકો. ફ્રેન્ડ્સ, બહુ જ ઇમ્પોર્ટન્ટ આજનો આ વિડીયો રહેવાનો છે, એટલે આ વિડીયોને એક્ઝેક્ટ એન્ડ સુધી જોજો, જેથી આપ સમજી શકો કે આ વિડીયોમાં કઈ રીતે તમે પર્ટિક્યુલરલી આ એક્ઝામ આપશો ને શું સિલેબસ છે, કેવા પ્રશ્નો પૂછાય છે ને કેટલા માર્કનું વેઇટેજ છે. નમસ્કાર મિત્રો, હું છું ચિરાગ સર અને તમે જોઈ રહ્યા છો રિયલ એજ્યુકેશન કેચિક, જ્યાં આપણે લો રિલેટેડ બધી ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ અને પ્રેઝન્ટેશન સ્ટ્રેટેજી સિમ્પલ રીતે સમજાવીએ છીએ. જો તમે AIB21 માટે સિરિયસ છો તો તમે વિડીયોને લાઈક કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો હવે આપણે સીધા સિલેબસ તરફ જઈએ. ટોટલ એક્ઝામના 100 માર્ક્સ છે, જેવું આપ જોઈ રહ્યા છો, અને આ એક ઓપન બુક એક્ઝામ હોય છે. બટ યાદ રાખજો, ઓપન બુક હોય એટલે ઇઝી હોય એવું ક્યારેય જરૂરી નથી. તો ફ્રેન્ડ્સ, હવે આપણે સમજીએ કે કયા સબ્જેક્ટમાંથી કેટલા માર્કના પ્રશ્નો પૂછાય છે. સૌથી પહેલા આપણો કોન્સ્ટિટ્યુશનલ લો એટલે કે બંધારણીય કાયદો, જેમાંથી 10 પ્રશ્નો આવવાના છે. આ સૌથી ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે, ઇગ્નોર બિલકુલ કરવાનો નથી. પછી આપણા ક્રિમિનલ લોઝ આવે છે, એમાં સૌથી પહેલા IPC છે, હવે BNS પણ છે, સાથે સાથે ભારતીય ન્યાય સંહિતા, તેમાંથી આપણને 8 પ્રશ્નો પૂછાવાના છે. CRPC, હવે BNSS પણ, આ બંને કોન્સેપ્ટમાંથી 10 પ્રશ્નો પૂછાવાના છે. આ પણ એક હાઈ વેટેજ કહી શકાય એવો વિષય છે. પછી આવે છે CPC પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને પ્રોસિજરલ સ્ટ્રોંગ હોવું જોઈએ અહીંયાથી, અને એટલા માટે અહીંયાથી પણ 10 પ્રશ્નો પૂછાવાના છે. આ પણ એક બહુ જ વેટેજવાળો પ્રશ્ન છે. હવે આ બધા વેટેજવાળા પ્રશ્નો થયા, જેમાં વધારે પ્રશ્નો પૂછાવાના છે, વધારે માર્ક્સના. હવે મીડિયમ વેટેજમાં આપણે જોઈએ તો એમાં અલ્ટરનેટિવ ડિસ્પ્યુટ, કોન્ટ્રાક્ટ લો, સ્પેસિફિક લો, આ બધા મીડિયમ વેટેજવાળા છે. દાખલા તરીકે મેં તમને કોન્ટ્રાક્ટ લો કહ્યો, એક કરારનો કાયદો તમને કહ્યો, લો ઓફ કોન્ટ્રાક્ટ, બરાબર. પછી રિલીફ એક્ટ છે, નેગોશિયેબલ છે. આ કાયદામાંથી આપણને 8 પ્રશ્નો પૂછાવાના છે, એટલે આ વેટેજ મીડિયમ કહી શકાય. પછી ફેમિલી રિલેટેડ લો આપણે જોયું, એમાંથી પણ 8 પ્રશ્નો પૂછાય છે, એટલે આ પણ સ્કોરિંગ સબ્જેક્ટ બની શકે છે. પછી પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન અને વહીવટી જે કાયદો છે, એડમિનિસ્ટ્રેટિવ લો જેને કહેવાય, આ 2 સબ્જેક્ટ, એ પણ બંને મળીને 7 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે. તો થોડા ક્વેશ્ચન છે, પણ ઇગ્નોર નથી કરવાના. હવે લો વેટેજની વાત કરીએ તો તમને લો વેટેજમાં કંપની લો જોવા મળશે, 2 પ્રશ્નો પૂછાય છે. પછી એન્વાયરમેન્ટ લો તમને જોવા મળે, ત્યાંથી પણ 2 પ્રશ્નો પૂછાય છે. પછી તમને ત્યાં સાયબર લો જોવા મળે, ત્યાંથી પણ 2 જ પ્રશ્નો પૂછાવાના છે. લો ઓફ કોન્ટ્રાક્ટની વાત આપણે ઓલરેડી કરી. પછી લેબર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ લોમાંથી 4 પ્રશ્નો પૂછાવાના છે. આ સિવાય ટેક્સેશનની પણ વાત છે, LAQની વાત છે, IPR લોઝ છે, એમાંથી 2 પ્રશ્નો પૂછાવાના છે. આ થોડાક ઓછા કહી શકાય એ રીતે છે ને. આ સિવાય પ્રોફેશનલ એથિક્સ કેસ, પ્રોફેશનલ મિસકન્ડક્ટની વાતો હોય, એમાંથી 4 પ્રશ્નો પૂછાય છે. તો આ લિસ્ટ કહી શકાય કેટલું ઇમ્પોર્ટન્ટ લો વેટેજવાળા સબ્જેક્ટ પણ અગત્યના. હવે આ એમ કરીને ટોટલી 100 માર્કના પ્રશ્નો આપણને પૂછાય છે. આવું એક નોટિફિકેશન 2 માર્ચ 2026ના રોજ AIB21 માટે આપણને આપી દીધું છે. તો આ તો સિલેબસ છે, અહીંયાથી પ્રશ્નો પૂછાવાના છે. હવે તમારો પ્રશ્ન એક જ હોય કે સર તૈયારી કઈ રીતે કરવી, વાંચવાનું શરૂ પણ નથી કર્યું. હવે બહુ જલ્દી એક્ઝામ આવવાની છે અને આ એક્ઝામ પ્રથમ પ્રયત્ને પાસ કરવી છે, શું કરવું પડશે? તો હવે બહુ ઇમ્પોર્ટન્ટ હવે વાત હોય કે આ એક્ઝામ પાસ કઈ રીતે કરવાની, આ એક્ઝામમાં પાસ કઈ રીતે થવાનું. તો સૌથી પહેલા હાઈ વેટેજ સબ્જેક્ટ કવર કરવાનું રાખો. મેં તમને કહ્યું 1 થી લઈને 5 સુધીના સબ્જેક્ટ જે છે ને, એ બધા હાઈ વેટેજ છે. જેમાં મેં તમને શરૂઆતમાં જ કહ્યું એ રીતે બંધારણનો કાયદો એ હાઈ વેટેજ છે. સનદ માટેની પરીક્ષા
એટલે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે પુનહલ લો હાઉસ દ્વારા બેરેક્સનો નવો સેટ બહાર પાડવામાં આવેલ છે. તમામ બેરેક્સ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન્સ મુજબના હોવાથી પરીક્ષા ખંડમાં સાથે રાખી શકાશે અને તમામ બેરેક્સ ગુજરાતી તથા અંગ્રેજી એક સાથે એટલે દ્વિભાષી સ્વરૂપે આવશે. આ સેટમાં આપને બેરેક્સ ઉપરાંત પ્રીવિયસ પેપર સોલ્યુશનની બુક પણ સાથે મળશે. ભવિષ્યમાં વકીલાતમાં તથા સિવિલ જજની પરીક્ષામાં પણ આ જ બુક્સ ખૂબ જ ઉપયોગમાં આવશે. બેરેક્સ કોમ્બો સેટમાં તેમજ છૂટક પણ મળી શકશે તથા વ્યાજબી ડિસ્કાઉન્ટ સાથે ફ્રી હોમ ડિલિવરી પણ કરી આપવામાં આવશે. વધુ માહિતી કે ઓર્ડર કરવા માટે સંપર્ક કરો પુનહલ લો હાઉસ 9825986757 www.punhalllawhouse.com. આઈપીસી બીએનએસ, સીઆરપીસી બીએનએસએસ, સીપીસી અને એવિડન્સ બીએસએ આ સૌથી હાઈ વેટેજ છે. એમાં ફેમિલી લો પણ આવી ગયો, કોન્ટ્રાક્ટ લો પણ આવી ગયો, બધા હાઈ વેટેજ છે. તો એને સૌથી પહેલા તૈયાર કરો. બેરેક્ટ સાથે પ્રેક્ટિસ કરો, કેમ કે એક્ઝામ ઓપન બુક છે. તમે બેરેક્ટ લઈ જવાના છો પરીક્ષામાં. એમસીક્યુ સોલ્વ કરો. પ્રેક્ટિસ વગર પાસ થવાનું મુશ્કેલ છે. એટલે હું વારંવાર કહું છું કે જેટલા બને તેટલા એમસીક્યુ સોલ્વ કરો. ટાઈમ મેનેજમેન્ટ પણ સાથે સાથે એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. પેપરમાં ડાયરેક્ટ આન્સર્સ લોકેટ કરવા આ પણ આવડવું જોઈએ. આપણે કઈ રીતે ડાયરેક્ટ આન્સર લોકેટ કરી શકીએ, ધેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. એક ઇમ્પોર્ટન્ટ ટીપ આપું આપને, બધું વાંચવાની જરૂર નથી, સ્માર્ટ સ્ટડી કરવાની જરૂર છે. આ હું વારંવાર કહું છું કે તમે સ્માર્ટ સ્ટડી કરો. બધું જ વાંચવાની જરૂર નથી. જો તમે એક સ્માર્ટ સ્ટડી સાથે સ્માર્ટ સ્ટ્રેટર્જી બનાવી દીધી, તો જેમ કે હાઈ વેટેજ સબ્જેક્ટ લઈ લીધા અને એને ફૂલ્લી તૈયાર કરી દીધા, પછી લો વેટેજમાં એટલો બધો સમય બગાડવાની જરૂર નથી. ઘણા સ્ટુડન્ટ્સ એઆઈબીને મેં કહ્યું એ પ્રમાણે હલકામાં લઈ લે છે, પણ રિયાલિટી એ છે કે પ્રિપેરેશન વગર ફેલ થઈ શકે છે. રિયાલિટી આ જ છે કે જો તમે પ્રિપેરેશન નહીં કરો તો એક્ઝામમાં ફેલ થઈ જશો. પણ જો તમે આજથી પ્રોપર પ્લાનિંગ સાથે સ્ટાર્ટ કરી દો તૈયારી, તો આ એઆઈબી ક્લિયર કરવું તમારા માટે બિલકુલ ઇઝી બની જવાનું છે. તમને કોઈ નહીં રોકી શકે એઆઈબી ક્લિયર કરવામાં. જો તમે એઆઈબી 21 માટે પ્રોપર ગાઈડન્સ તમને જો જોઈતી હોય તો અમારા ક્લાસ તમે જોઈન કરી શકો છો, જ્યાં તમને કમ્પ્લીટ સિલેબસ, એમસીક્યુ અને ટેસ્ટ સિરીઝ પણ મળી જશે. અમારા ક્લાસમાં જોડાવા માટે નીચે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ગૂગલ ફોર્મનું લિંક આપેલું છે. આ ફોર્મ ભરીને તમે અમારા ક્લાસમાં જોડાઈ શકો છો. આઈ હોપ કે આ વિડીયો તમને સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરી દેજો. ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને કોમેન્ટમાં લખો એઆઈબી 21 રેડી. આવા જ ઇમ્પોર્ટન્ટ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. યાદ રાખજો, રાઇટ સ્ટ્રેટર્જી હોય તો એઆઈબી પાસ કરવો મુશ્કેલ નથી. જલ્દી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચિંગ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ.